બુલેટિનની શરૂઆત કરીશું ગરબા પર લાગેલા લાંછનની ખબર સાથે। જી હા, નવરાત્રિના તહેવારમાં ગરબાનું અનેરું ધાર્મિક મહત્વ છે, પરંતુ હવે ગરબા આયોજકો ભાન ભૂલી ગયા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે નવરાત્રિની પવિત્રતાને તેઓ ઠેસ પહોંચાડી રહ્યા છે। કેટલાક આયોજકો નવરાત્રિના તહેવારને મ્યુઝિક કોન્સર્ટ કે પછી 31st પાર્ટી સમજીને ફિલ્મી ગીતો અને અંગ્રેજી ગીતો વગાડી ઠુમકા લગાવી રહ્યા છે। રાજકોટના નીલ સિટી ક્લબના વિડીયો વાયરલ થયા, જેમાં તે જમાલ કુડ્ડુ અને શકીરાના ગીતો વગાડી ખેલૈયાઓનો રાસના બદલે નાચ કરાવી રહ્યા છે, જેના પર હાલ લોકો ચોતરફથી ફિટકાર વરસાવી રહ્યા છે। આયોજકો ભૂલ્યા ભાન, રાસના બદલે ફિલ્મી નાચ। આ આપણા સંસ્કૃતિની ઉપર એક પ્રકારનો હુમલો છે। જમાલ કુડ્ડુ અને શકીરા પર ઠુમકા। નાચવું અને રાસ લેવું એ બેમાં ફેર છે। 31st જે ઉજવણી થાય છે, નાચવાની ઉજવણી થાય છે। સાધુ સંતો અને લોકોમાં રોષ। ગરબાની પરમિશન લીધી હોય તો ગરબા જ થવા જોઈએ। આવા લોકો સનાતનને બદનામ કરે છે। હાલ ગુજરાતમાં નવરાત્રિનો રંગ જામ્યો છે। ખેલૈયાઓ ગરબા રમી માની ઉપાસના કરતા ગરબે ઝૂમી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે રાજકોટના નીલ સિટી ક્લબના વાયરલ વિડીયોથી ગુજરાતભરમાં ખળભળાટ મચ્યો છે। આરોપ છે કે નીલ સિટી ક્લબમાં થયેલા ગરબાના આયોજકો પવિત્ર ગરબાના સ્વરૂપનું વિકૃતિકરણ કરી રહ્યા છે। નીલ સિટી ક્લબમાં ખેલૈયાઓને ગરબા નથી રમાડાતા, ક્લબમાં ગરબાના નામે ફિલ્મી ગીતો અને અંગ્રેજી ગીતો પર ડાન્સ કરાવવામાં આવે છે। નીલ સિટી ક્લબમાં એનિમલ ફિલ્મનું ગીત જમાલ કુડ્ડુ અને શકીરાના ગીત વગાડી ડાન્સ કરાવવામાં આવ્યો હતો, જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેના કારણે નીલ સિટી ક્લબ પર આરોપ લાગ્યો છે કે તે પવિત્ર નવરાત્રિના તહેવારને 31st પાર્ટી બનાવી રહ્યા છે। ખેલૈયાઓને ફિલ્મી ગીતો પર ડાન્સ કરાવતા સાધુ સંતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેઓ તેને સનાતનનું અપમાન ગણાવી રહ્યા છે। મારો માનવો છે કે આવા લોકો સનાતનને બદનામ કરે છે, સનાતન ધર્મની પરંપરાઓને બદનામ કરે છે। આવા આયોજકો ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ। રાજકોટના એક ગરબા આયોજનમાં નીલ પાર્ટી પ્લોટ ખાતે ફિલ્મી ગીતો કે નશાના ગીતો વગાડવામાં આવ્યા, દારૂના ગીતો વગાડવામાં આવ્યા। ગરબાની પરમિશન લીધી હોય તો ગરબા જ થવા જોઈએ। ભાતીગળ ગરબાની અંદર આ નિશંસ નાખી અને ખરેખર જે પ્રમાણેનું કૃત્ય થાય છે તે નિંદનીય છે, ક્યાંય ચલાવી લેવાય તેમ નથી। આયોજકો પર ખરેખર તો હું તો એમ માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણે એક્શન લેવા જોઈએ, અને લોકોએ પણ જાગવાની જરૂર છે। આવું જ્યાં થતું હોય ત્યાં રોકવાની જરૂર છે। હાજર પોલીસ કર્મીઓ પણ ધ્યાન દોરવું જોઈએ ને હવે ધ્યાન રાખવું જોઈએ કે આવું થતું હોય તેને રોકવાની કોશિશ કરવી જોઈએ ને રોકવું જ જોઈએ। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ઘટનાને વખોડી છે। વિજય રૂપાણી કહી રહ્યા છે કે નાચવું અને રાસ લેવું એ બેમાં ફેર છે, તે આયોજકોએ સમજવું જોઈએ। હાલ નવરાત્રિની ઉજવણી ચાલી રહી છે, 31st પાર્ટી નહીં। ભલે પ્રાચીન ગરબીઓની આજના સમયમાં અર્વાચીનો થાય, મોટી સંખ્યામાં યુવાનો ત્યાં આગળ આવે ને બધા રાસ લે। નાચવું અને રાસ લેવું એ બેમાં ફેર છે। 31st જે ઉજવણી થાય છે, નાચવાની ઉજવણી થાય છે। અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ। ત્યારે જે ગઈકાલે શકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે પ્રકારે એક આયોજકે કર્યું છે, એને હું સખત શબ્દમાં વખોડું છું, અને નવી પેઢી એના ઉપર ખરાબ અસર પડે અને ભવિષ્યમાં પણ આપણું આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને હિન્દુ સમાજની લાગણી ઘવાય, આ પ્રકારનું કોઈ પણ આયોજન ન થવું જોઈએ। રાજકોટમાં બનેલી ઘટના પર વડોદરાના એડવોકેટ અમીશ દાદાવાલાનું કહેવું છે કે આ આપણા સંસ્કૃતિ પર એક પ્રકારનો હુમલો છે, આપણે જ આપણા પગ પર કુહાડી મારી રહ્યા છે। આ પરિસ્થિતિ ખૂબ દયનીય છે, દંડનીય છે, અને આ આપણા સંસ્કૃતિની ઉપર એક પ્રકારનો હુમલો છે। આપણી પાસે એ ઓપ્શન અવેલેબલ જ નથી હવે કે આપણે કોઈ બીજી પ્રજાને, બીજી કોઈ કમ્યુનિટીને, કોઈ કોમને કહી શકીએ। આપણે જ આપણા પગ પર કુહાડા મારી રહ્યા છે। પ્રસિદ્ધિ માટે એક પ્રકારે પોતાની મહેચ્છાઓ પૂરી કરવા, મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા
ચર્ચામાં રહેવા, પોતાનું નામ કરવા જે ભોગ અપાઈ રહ્યો છે, બલી અપાઈ રહી છે, એ રોકાય. આ સાથે ખેલૈયાઓ પણ માની રહ્યા છે કે આસ્થાની સાથે આવા ચેડા ન થવા જોઈએ. એકચ્યુઅલી તો આપણી સંસ્કૃતિ જે નવરાત્રિ છે તો માતાની આરાધનાનું પર્વ છે, તો આપણે એને અનુરૂપ જો ગરબા રમીએ અને એને અનુરૂપ જ આપણે જો સોંગ રાખીએ તો એ વધારે સારું કહેવાય આની ઉપર, કારણ કે આ સંસ્કૃતિ આપણી નથી. આવા સોંગ વગાડો તો અત્યારે જે નવી પેઢી બધી આવે છે એ લોકોના માઇન્ડમાં ખાલી એક જ વસ્તુ રહેશે કે બસ આપણે અત્યારે એન્જોય જ કરવાનું છે. માતાજીની જે આરાધના છે, ભક્તિ છે, સાધના છે, એ બધી દિવસે દિવસે બધાના દિમાગમાંથી નીકળતી જશે અને એ બધી સંસ્કૃતિ છે ભારત દેશની ભૂલાતી જશે. અને આનો સખત વિરોધ થવો જોઈએ, કેમ કે આખરે આ સનાતન પરંપરા ઉપર અટેક છે. આનાથી નવી યુવા પેઢી ડાયવર્ટ થઈ જશે, આપણી મૂળભૂત સંસ્કૃતિ જળવાશે નહીં. માટે આવા કોઈ પણ નાચના કાર્યક્રમ ન થવા જોઈએ, ગરબાના કાર્યક્રમ થવા જોઈએ, રાસના કાર્યક્રમ થવા જોઈએ. તો આપણે જોઈ શકીએ કે જો ક્યાંક ને ક્યાંક આવા આયોજન ઉપર જો ક્યાંક ને ક્યાંક બંધ નહીં રાખવામાં આવે, બરાબર, તેમને નહીં સંભાળવામાં આવે તો આ જે માતાજીના પર્વ છે એને ક્યાંક ને ક્યાંક ટ્રાન્સફર કરીને 31st જેવો માહોલ ક્યાંક ને ક્યાંક કરી શકે એવી રહ્યું છે. અત્યારે આખું રાજકોટ જાણે અંબેમાના ધામમાં અત્યારે રંગાઈ ગયું છે. ત્યારે આવા અમુક જે આયોજનમાં આવા ગીત વાગે છે, મેં હમણાં જ વિડીયો જોયો જાણે 31st નાઇટ હોય એવા આવા વિડીયો જોયો મેં, એટલે એ ખોટી વાત છે. ફિલ્મી ગીતો પર નાચવા માટે ઘણા બધા અવસરો અને પ્રસંગો મળે છે, કાર્યક્રમો થાય છે. કવિ દાદે આપણી સંસ્કૃતિ પર ખૂબ કીધું છે, શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જનક જેવા આવી હજુ જો હળ હાકે તો આ ધરતીમાંથી હજુ પણ સીતા નીકળે. હજુ ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા કે રાવણ જેવા ત્યાંથી બીતા નીકળે. સાવ અલગ છે તાસીરા ભૂમિની કે મહાભારત વાવો ને ગીતા નીકળે. ખેર, હાલ નવરાત્રિના ખૂબ મોટા મોટા આયોજનો થઈ રહ્યા છે. ગુજરાતની સાથે દુનિયાભરમાં ગરબા રમાય છે, પરંતુ ગરબાની સાથે આવા અટકચાળા કોઈને પણ સહન થાય એમ નથી. મા શક્તિની ઉપાસના પર્વ પર ફિલ્મી ગીતો અને અંગ્રેજી ગીતો પર થતા ડાન્સ સહન થાય એમ નથી. કોઈએ ટકોર કરવી પડે તેવું જરૂરી નથી. એક ગુજરાતી તરીકે તમારી, અમારી, સૌની ફરજ છે કે આપણે ગરબાની પવિત્રતા અને તેનું સન્માન જાળવીએ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. લોકો દાંડિયા રાસ રમી રહ્યા છે, પરંતુ રાજ્યના સરકારી અધિકારીઓ હઠ રાસ રમી રહ્યા છે. આજે નર્મદા સેવા સેતુ કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા બેફામ બનેલા બાબુઓ પર એવા અકળાયા કે જાહેર કાર્યક્રમમાં તેમને રોષ ઠાલવ્યો. તો થોડા દિવસો પહેલા કચ્છ ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા પણ રાજ્યપાલ પાસે આવી રજૂઆતો લઈને પહોંચ્યા હતા. ત્યારે મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી અધિકારીઓ ગાંઠતા ન હોવાની રાવ ઉઠી રહી છે અને જુદા જુદા નેતાઓએ તેની ફરિયાદ પણ કરી છે. આખા કાર્યક્રમની કાર્યવાહી નોંધ કર, મેં કહ્યું પણ લોકો ના સરકારમાં રિપોર્ટ કરવાનો છે. પ્રાંત નથી, ટીડીઓ નથી, મામલતદાર નથી. આ આદિવાસી વિસ્તાર છે એટલે આખા કાર્યક્રમ સેવા સેતુના કાર્યક્રમની આપણે વેટ ઉતારવાની છે. જાહેર કાર્યક્રમમાં રોષ ઠાલવી રહેલા આજે ભાજપના સાંસદ મનસુખ વસાવા, જે નર્મદા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં અધિકારીઓ હાજર ન રહેતા અકળાયા હતા. કાર્યક્રમમાં વિસ્તારના સાંસદ તરીકે તેમની હાજરી હતી, પણ ટીડીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી જેવા બાબુઓ ગેરહાજર હતા, જેના કારણે નેતાજી જનતા સામે જ ભોઠા પડ્યા કે બાબુગીરીની કેટલી રાવ છે. એટલે પછી રોષે ભરાયેલા નેતાજીએ આક્રોશ ઠાલવ્યો અને અધિકારીઓના નીચેના કર્મચારીઓને ટકોર કરી કે અધિકારીઓની ખુશામત કરવાનું બંધ કરી દો. આખા કાર્યક્રમની કાર્યવાહી નોંધ કર, મેં કહ્યું પણ લોકો ના સરકારમાં રિપોર્ટ કરવાનો છે. પ્રાંત નથી, ટીડીઓ નથી, મામલતદાર નથી. આ આદિવાસી વિસ્તાર છે એટલે આખા કાર્યક્રમ સેવા સેતુના કાર્યક્રમની આપણે વેટ ઉતારવાની છે. આ અધિકારીને ખુશામત કરવાનું બંધ કરો તમે. આ સેવા સેતુ એટલે ગરીબોને આગળ લાવવાના, ગરીબોમાંથી બહાર કાઢવાના, ગરીબોને મદદરૂપ થવા માટેનો આ સરકારનો કાર્યક્રમ છે અને તેમાં મેન અધિકારી નથી. તો થોડા દિવસો પહેલા આવી જ બાબુરાજની ફરિયાદ લઈને કચ્છ ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા.
કચ્છના થર્મલ પાવર પ્લાન્ટમાં વર્ષોથી નોકરી કરી રહેલા 350 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેતા 20 દિવસથી કર્મચારીઓ ધરણા પર ઉતર્યા હતા, જેને લઈને પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલને પત્ર લખ્યો હતો, જેમાં ઉલ્લેખ કર્યો હતો કે આજ દિન સુધી આ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. કોઈ પણ અધિકારીએ ધરણા સ્થળની મુલાકાત પણ નથી લીધી. તો ખેર, આવી બાબુરાજની ફરિયાદ તો ભાજપના જ કેટલાક ધારાસભ્યો આ અગાઉ પણ કરી ચૂક્યા છે, જેમ કે જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા, રાજકોટ ભાજપ નેતા અરવિંદ લાડાણી. હાલ તો ગુજરાતના બાબુઓનો હઠરાસ એવો છે કે જેની સામે ધારાસભ્યથી લઈને સાંસદને ઝૂકવું પડી રહ્યું છે. ત્યારે બાબુઓના હઠ કોણ તોડાવશે અને નેતાઓને તેમાંથી કોણ મુક્તિ અપાવશે, તે મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.